નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ મહાશિવરાત્રી મેળો ભવનાથ। તો ચાલો મારી સાથે। ભવનાથ મહાશિવરાત્રી મેળામાં જવા માટે એસટી દ્વારા મિની બસનું આયોજન કરેલું છે, જેમની ટિકિટ 25 રૂપિયા છે। મિત્રો, હવે આપણે ગિરનાર દરવાજા પહોંચી ગયા છીએ અને ગિરનાર દરવાજાથી વાઘેશ્વરી ધામ એસટી બસ સ્ટોપ આપેલો છે, ત્યાંથી આપણે ચાલીને ભવનાથ મેળામાં જવાનું છે। મિત્રો, અહીંથી ભવનાથ મંદિર જવા માટે વાહનો પર પ્રતિબંધ છે, માટે આપણે ચાલીને ભવનાથ મહાદેવ મંદિરના દર્શન માટે જાશી। ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે ઉજવાતો મહાશિવરાત્રિનો મેળો ભારતના પ્રખ્યાત ધાર્મિક મેળાઓમાંનો એક છે। તેને મિની કુંભ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં લાખો ભક્તો, સાધુ સંતો અને યોગીઓ અહીં શિવ ભક્તિમાં જોડાય છે। મહાશિવરાત્રિ દરમિયાન ખાસ કરીને શંકર ભગવાનના સુંદર ચિત્રો અહીં બનાવેલા છે। ચિત્રમાં ભગવાન શિવ સાથે જટામાં ગંગા, મસ્તકે ચંદ્ર, ગળામાં સાપ અને ત્રિશૂલ સાથે દર્શાવવામાં આવે છે, જે શિવજીના પરંપરાગત સ્વરૂપને જીવંત બનાવે છે। મહાશિવરાત્રિ મેળામાં હજારો ભક્તો આ દિવ્ય ચિત્રનું દર્શન કરે છે અને હર હર મહાદેવના જય ઘોષ સાથે ભક્તિભાવે આગળ વધે છે। મહાશિવરાત્રિ દરમિયાન ભવનાથ તળેટી અને ગિરનાર આસપાસના રસ્તાઓની બંને બાજુ નાના મોટા વેપારીઓ અહીં ઘણી બધી વસ્તુ વેચતા હોય છે। લોકજીવન અને બજારની રંગીન ઝલક તે પૂરી પાડે છે। અહીં ઘણી બધી વસ્તુ જેમ કે ઇમિટેશન અને કપડાં સાથે સાથે અહીં સિરામિકની વસ્તુ પણ મળતી હોય છે। સાથે સાથે તમે જોઈ શકો છો અહીં હોમ ડેકોરેટ માટેની વસ્તુ, ઘડિયાળ, ફૂલદાની અને રસોડા માટેની વસ્તુઓ પણ અહીં વેચાતી હોય છે। ભવનાથ પિકનિક ગ્રાઉન્ડમાં અહીં તમે જોઈ શકો છો મોટું સ્ટેજ બનાવવામાં આવેલું છે। તે 5 દિવસ રાત્રે અહીં ભક્તિ ભજન કીર્તનના અહીં કાર્યક્રમ થતા હોય છે અને ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ અહીં ઘણા બધા કલાકારો તેમની કલાકૃતિ રજૂ કરશે। રસ્તામાં ઘણા બધા સ્ટેચ્યુ મૂકેલા હોય છે, આ ગાડું પણ મૂકેલું છે। મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક મહત્વનો તહેવાર છે। અહીં ગિરનાર તળેટી ભવનાથ જૂનાગઢ ખાતે ભરાતો મેળો ગુજરાતનો સૌથી પ્રસિદ્ધ ધાર્મિક મેળો ગણાય છે। 2026માં મહાશિવરાત્રિ ફેબ્રુઆરી 15, 2026 રવિવારના દિવસે ઉજવાશે। ભવનાથ મહાદેવ મંદિર ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું પ્રાચીન અને પવિત્ર સ્થાન છે। માન્યતા છે કે શિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અહીં ખાસ પ્રગટ થાય છે। હજારો સાધુ સંતો અને ભક્તો અહીં એકત્ર થાય છે। આ વર્ષે અહીં લાલ ફૂલમાંથી બનાવેલું શિવલિંગ આકર્ષકનું કેન્દ્ર છે। મહાશિવરાત્રિના પવિત્ર પ્રસંગે ઘણા મંદિરો, આશ્રમો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર એટલે કે મફત ભોજન સેવાનું આયોજન કરવામાં આવેલું હોય છે। આ સેવા ભક્તિ, દાન અને માનવ સેવાનું પ્રતીક માનવામાં આવે છે। ભક્તો માટે 24 કલાક ભોજનની સેવા અહીં ચાલુ હોય છે। ચા, પાણી, છાશ વગેરે પણ સેવામાં મળે છે। સેવા કરનાર લોકો અહીં નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે। મિત્રો, હવે આપણે ભવનાથ મહાદેવના દર્શન માટે જઈ રહ્યા છીએ। અંદર પ્રવેશતા તમે જોઈ શકો છો ઘણા બધા ભાવિકો દર્શન માટે અહીં આવેલા છે અને તમે જોઈ શકો છો કે મંદિરને ખૂબ જ ફૂલોથી સુશોભિત કરવામાં આવેલું છે।
ભવનાથ મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. લોક માન્યતા મુજબ અહીં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ છે અને ગિરનાર યાત્રા દત્તાત્રેય પદયાત્રા શરૂ કરતા પહેલાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરીને અહીંથી જાય છે. મંદિર આસપાસનું વાતાવરણ હંમેશા આધ્યાત્મિક રહે છે, પરંતુ મહાશિવરાત્રિ દરમિયાન તેનું દૈવી રૂપ અનોખું બને છે. મહાશિવરાત્રિ ભવનાથ મહાદેવનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે લાખો ભક્તો ઉપવાસ, જાગરણ અને પૂજા કરીને ભગવાન શિવને પ્રસન્ન કરે છે. ભવનાથ મહાદેવ મંદિર પાસે આવેલું પવિત્ર મૃગીકુંડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહાશિવરાત્રિની મધરાત્રે સાધુઓ ભવ્ય શાહી યાત્રા નીકળે છે અને તેઓ મૃગીકુંડમાં પવિત્ર સ્નાન કરે છે. ભવનાથ મહાશિવરાત્રિનો મેળો મિની કુંભ તરીકે પણ ઓળખે છે, કેમ કે અહીં સાધુ સંતો અને તપસ્વીઓ અને દૂર દૂરથી આવતા સાધુ સંતો ભસ્મથી ઢકાયેલ શરીર, હાથમાં ત્રિશુલ, મુખે બમ બમ ભોલે ના નાદથી અહીં આ ભવનાથ ગુંજી ઉઠે છે. મહાશિવરાત્રિ મેળાની ખાસિયત એ છે કે અહીં નાગા સાધુ અને સંતોના આશ્રમ હોય છે. અહીં ભક્તો માટે અન્નક્ષેત્ર ચાલુ હોય છે, જ્યાં ભોજન મફતમાં મળે છે અને ધાર્મિક વસ્તુઓ, અહીં રુદ્રાક્ષની માળા, શિવલિંગ, ભસ્મ, ઘણું બધું આ મેળામાં મળતું હોય છે. આધ્યાત્મિકતા સાથે લોક સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળે છે અહીં. મિત્રો, આ વર્ષે મહાશિવરાત્રિ મેળામાં મૈથિલી ઠાકુર પધાર્યા છે, જેઓના ભક્તિમય ગીતો અને ભજનો સાંભળવા મળશે. મહાશિવરાત્રિ મેળો 5 દિવસ સુધી ચાલતો હોય છે. દિવસ દરમિયાન દર્શન, સાધુ સંતોના પ્રવચન, ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે. રાત્રે ભજન, કીર્તન, ધૂન, ખાસ આરતી અને જાગરણ હોય છે. ભવનાથ મહાદેવ મંદિરની આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર રીતે ડેકોરેટિવ લાઇટિંગથી સજાવવામાં આવ્યો છે. ખાસ કરીને રાત્રે અહીંનો માહોલ ખૂબ જ આકર્ષક લાગે છે. મહાશિવરાત્રિ મેળામાં લાઇટિંગ અને લેઝર શો ઉમેરાયા છે, જેથી સમગ્ર મેળો રાત્રિએ વધારે સુંદર અને રંગીન દેખાય છે. લેઝર લાઇટિંગ શો સાથે દર્શન, આરતી અને ભજન કીર્તનનો મિશ્ર આનંદ મેળા મહોત્સવને વધુ યાદગાર બનાવે છે. મેળા દરમિયાન મંદિર અને સમગ્ર મેળા વિસ્તારમાં રંગબેરંગી લાઇટિંગોથી સજાવવામાં આવે છે. રાત્રે ભજન, કીર્તન, આરતી અને શોભાયાત્રા સાથે વાતાવરણ વધુ આધ્યાત્મિક અને ઉત્સાહી બને છે. પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે રાત્રિનો સમય ખાસ લોકપ્રિય રહે છે. મહાશિવરાત્રિ મેળામાં ખાસ કરીને 10 વાગ્યા પછીથી મધરાત સુધી ભારે ભીડ અહીં તમને જોવા મળશે. મહાશિવરાત્રિ મેળામાં દેશભરના વિવિધ અખાડાના સાધુઓ અને મહંતો ભવનાથમાં પધારે છે. ત્યારે તેમની શોભાયાત્રા નીકળે છે. ભક્તો સાધુઓના દર્શન કરવા માટે રસ્તાઓ પર ઊભા રહે છે. આધ્યાત્મિક ઉર્જા અને ઐતિહાસિક પરંપરાનો અનોખો અનુભવ થાય છે. ભક્તો હાથમાં ડમરું લઈને શિવ નામના જયઘોષ સાથે યાત્રા કરે છે. હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે. યુવાનો અને પરિવારો ખાસ ઉત્સાહથી ભાગ લે છે. રાત્રે લાઇટિંગ વચ્ચે આ યાત્રા ખૂબ જ આકર્ષક લાગે છે.
મિત્રો અહીં મેળામાં જો તમે આવતા હો તો અહીં ચાલવાનું વધારે હોય છે, માટે આરામદાયક ચંપલ પહેરવા, પાણીની બોટલ અને જરૂરી વસ્તુઓ સાથે રાખવી. બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખવું. જો રાતના સમયે જો તમે આવતા હો તો ગરમ કપડાં પણ સાથે લાવવા. રાતે અહીં ઠંડી પણ પડતી હોય છે. મિત્રો અહીં મેળામાં સ્ટેજ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. સ્ટેજ પર રંગબેરંગી લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવેલું છે. પ્રખ્યાત ભજન ગાયક અને સ્થાનિક કલાકારો દ્વારા શિવ ભજન, કીર્તન અને ધૂન રજૂ કરવામાં આવે છે. સાઉન્ડ સિસ્ટમ અને લેઝર લાઇટિંગથી આખું મેદાન ગુંજી ઉઠે છે. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા